નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. ધોરણ 10 ની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો જોઈ રહ્યા છીએ. ગયે વખતે આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય જેની વાત કરી હતી, જેની અંદર શરૂઆતમાં વેદો, ઉપનિષદો, આરણ્યકો એ બધી ચર્ચા વિચારણા આપણે કરી ગયા છીએ. આજે હવે આપણે એ પછીનું સાહિત્ય જે લખાયું તેના વિશેની માહિતી છે એ આપણે મેળવીએ તો બૌદ્ધ સાહિત્યની વાત કરવામાં આવે. બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર પણ ઘણું બધું સાહિત્ય લખાયેલું છે અને બૌદ્ધ ધર્મની અંદર જે સાહિત્ય લખાયેલું છે તે મોસ્ટ ઓફ પાલી ભાષાની અંદર લખાયેલું છે. અગાઉ આપણે જોઈ ગયા કે મોટા ભાગનું સંસ્કૃત સાહિત્ય છે એ હિન્દુ ધર્મને લગતું છે, એટલે કે હિન્દુ ધર્મનું સાહિત્ય છે એ વધુમાં વધુ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. એ જ રીતે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે તે પાલી ભાષામાં લખાયેલું છે, એટલે ભાષાનું નામ છે પાલી. પાલી ભાષા. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે બૌદ્ધ સાહિત્ય, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે તે કઈ ભાષામાં લખાયેલું છે? તો પાલી ભાષામાં લખાયેલું છે. અને ખાસ કરીને બૌદ્ધ ધર્મની અંદર જે તેમના પ્રખ્યાત ગ્રંથો જે છે 3 વિભાગની અંદર લખાયેલા છે. જે બૌદ્ધ ધર્મનું ધાર્મિક ગ્રંથ ગણવામાં આવે છે, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપિટક એટલે 3 પિટક, જે 3 ગ્રંથો મુખ્ય છે બૌદ્ધ ધર્મના, જે ત્રિપિટક તરીકે ઓળખાય છે. જેવી રીતે ઇસ્લામ ધર્મ છે એની અંદર કુરાન શરીફ છે, એવી રીતે બૌદ્ધ ધર્મની અંદર ત્રિપિટક નામના ગ્રંથ છે એ એમનો ધાર્મિક ગ્રંથ છે. જેની અંદર જે 3 ગ્રંથો છે તેમાં એક સૂત પિટક, સૂત એટલે સૂત્ર અથવા તો સૂત પિટક અથવા સૂત્ર પિટક, બીજો છે એ વિનય પિટક છે અને ત્રીજો છે તે અભિધમ્મ પિટક. એટલે આ 3 ગ્રંથો છે તે ત્રિપિટક તરીકે ઓળખાય છે. 3 પિટક. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે બૌદ્ધ ધર્મનો પ્રારંભિક બૌદ્ધ ધર્મ છે એની અંદર ત્રિપિટકની અંદર કયા 3 ગ્રંથોનો સમાવેશ થાય છે? તો ત્રિપિટક છે એની અંદર જે 3 ગ્રંથો છે તેમાં પહેલું છે સૂત એટલે સૂત્ર પિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું છે તે અભિધમ્મ પિટક. એટલે 3 જે પિટક છે એ 3 સાથે મળી અને ત્રિપિટક તરીકે ઓળખાય છે. અને ત્રિપિટક જે છે તે બૌદ્ધ ધર્મનો ધર્મ ગ્રંથ ગણાય છે. આ સિવાય અન્ય ગ્રંથો છે તે પણ બૌદ્ધ ધર્મની અંદર ઘણા બધા લખાયેલા છે. ગુપ્ત યુગની વાત કરવામાં આવે તો ગુપ્ત યુગ છે એ સંસ્કૃતનો સુવર્ણ યુગ ગણાય છે. અને સંસ્કૃતની અંદર તે સમયે કાવ્ય અને નાટક એનો વિકાસ જબરજસ્ત થયો હતો ગુપ્ત યુગની અંદર. કારણ કે ગુપ્ત યુગના સમ્રાટો છે તે કાવ્ય અને નાટકના શોખીન હશે અને એને કારણે તે સમયના સાહિત્યની અંદર કાવ્ય સાહિત્ય અને નાટ્ય સાહિત્ય એનો જબરજસ્ત વિકાસ થયો છે. નાટ્ય લેખકોની વાત કરવામાં આવે તો જેની અંદર સંસ્કૃત સાહિત્યની અંદર ઘણા બધા મહાન લેખકો થઈ ગયા, જેમાંના ઘણા બધા લેખકો વિશે તમે સંસ્કૃતની અંદર અભ્યાસ કરી રહ્યા છો. જેમાંનો કાલિદાસ છે, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ વગેરે આ બધા જે કવિ નાટ્ય લેખકો છે તે ભારતભરમાં પ્રખ્યાત છે. આ સિવાય કાલિદાસ છે તે વિશ્વ પ્રસિદ્ધ કવિ અને નાટ્ય લેખક ગણાય છે. કાલિદાસની
જે કંઈ ઉત્તમ કૃતિ છે અથવા તો એમની ઉત્તમ કાવ્ય કલા, ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કે જેની અંદર એમના ઘણા બધા નાટ્ય લેખો છે તે પ્રચલિત છે, જેમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ આ બધા ગ્રંથો છે તે ભારતમાં તો પ્રખ્યાત છે જ, પણ વિશ્વ કક્ષાએ પણ તે પ્રસિદ્ધ છે. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મહાકવિ કાલિદાસ છે તેમના ઉત્તમ નાટકો છે એ જણાવો, એમના નાટ્ય ગ્રંથો જણાવો કે મહાકવિ કાલિદાસે કયા કયા નાટ્ય ગ્રંથો લખેલા છે. તો તેમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ આ તેમના પ્રસિદ્ધ નાટકો છે. આ સિવાય તે સમયનો બીજો નાટ્યકાર બાણ, જેમણે હર્ષચરિતની રચના કરેલી છે. આ બધા જે ગ્રંથો અને એમની રચના કરનાર છે તે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નની અંદર, ખાલી જગ્યાની અંદર, ખરા ખોટાની અંદર પૂછી શકાય, અથવા તો આ સિવાય સંસ્કૃત નાટ્ય લેખકો છે તેના વિશે ટૂંક નોંધ પણ પૂછી શકાય કે સંસ્કૃતની અંદર કયા કયા પ્રસિદ્ધ નાટ્યકારો થઈ ગયા અને તેમણે કયા કયા નાટકો લખેલા છે. એટલે એ રીતે પણ મોટો પ્રશ્ન પૂછી શકાય. એટલે આવતીકાલે હોમવર્કની અંદર તમારે આ એક મોટો પ્રશ્ન તૈયાર કરવાનો છે કે સંસ્કૃત ભાષાની અંદર પ્રસિદ્ધ નાટ્યકારો કયા કયા થઈ ગયા, તેમણે કયા કયા નાટકો અથવા કયા કયા ગ્રંથો લખેલા છે. તો જેમાં કાલિદાસ એના નાટકો આપણે જોઈ ગયા. ત્યાર પછી બાણ લિખિત હર્ષચરિત નામનો જે ગ્રંથ લખ્યો છે, જેમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે એનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે સમ્રાટ હર્ષવર્ધન નામનો જે ભારતમાં સમ્રાટ થઈ ગયો એમના ઉપર ગ્રંથ હર્ષચરિત, અને તે ગ્રંથ લખવા વાળો હતો તે બાણ હતો, બાણ, કવિ બાણ. એટલે બાણે હર્ષચરિત લખ્યું છે. આ સિવાય બાણે કાદંબરીની પણ રચના કરી છે. કાદંબરીની રચના કોણે કરી આવો પ્રશ્ન પૂછાય તો બાણે કરી છે. એ સિવાય ભવભૂતિ, ઉત્તર રામચરિત ભવભૂતિ એ લખ્યું છે. અને ભારવી નામના કવિએ કિરાર્તાર્જુનિયમ, વિશાખા દત્ત છે તેમને મુદ્રા રાક્ષસ લખ્યું છે. શુદ્રક છે તેમને મુચ્છકટિકમ લખ્યું છે. દંડી છે તેમણે 10 કુમાર ચરિત લખેલું છે. આ બધા જે કંઈ ગ્રંથો છે તે બધા ગ્રંથોની અંદર મુખ્ય વિષયો કયા છે? સંસ્કૃત સાહિત્યની અંદર જે કંઈ ગ્રંથો લખાયેલા છે તો એ બધા ગ્રંથોની અંદર મુખ્ય શેની માહિતી આપવામાં આવેલી છે? તો તેની અંદર રાજકીય ઘટનાઓ વિશેની માહિતી છે. કેટલાક ગ્રંથો છે એ તે સમયનું રાજકીય ઘટના, તે સમયે રાજકીય વર્ચસ્વ અથવા તો રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી, કઈ રીતે રાજા છે એ શાસન ચલાવતા હશે તેની માહિતી કેટલાક ગ્રંથોમાં છે. કેટલાક પ્રણય પ્રસંગો છે, કેટલાક રૂપકો છે, કેટલાક હાસ્ય પ્રસંગો છે, અને કેટલાક છે એમાંથી તત્વજ્ઞાનની માહિતી મળે છે. એટલે તે સમયના જે કંઈ કવિઓ છે તે જુદા જુદા વિષય ઉપર લખી શકતા હતા. એટલે મોસ્ટ ઓફ બધા જ વિષયો છે તેને આવરી લઈ અને તે સમયના કવિઓએ પોતાની રચના કરેલી છે. જૂની ગુજરાતી ભાષાની વાત કરવામાં આવે તો જૂની ગુજરાતી ભાષાની અંદર પદ્ય સાહિત્ય લખાયેલું છે. પદ્ય સાહિત્ય એટલે કાવ્યો, ગીત, આ બધું છે તે જૂની ગુજરાતી સમયની અંદર લખાયેલું છે. સમય છતાં ગુજરાતી ભાષાની અંદર ખેડાણ થયું. ઘણા બધા લેખકો અને કવિઓ છે એ ગુજરાતી સાહિત્યની અંદર એમણે તત્વચિંતન કર્યું, મનોમંથન કર્યું, અને આખ્યાન કાવ્યો છે, છપ્પા છે, ગરબી છે, ગીતો છે, પદ છે, અને આ બધું છે એની રચના થઈ અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી. પદ,
ગીત, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો, આ બધા દ્વારા ગુજરાતી ભાષા છે એ સમૃદ્ધ બની. એ પછીની વાત કરવામાં આવે તો ઘણા બધા કવિઓ જે થઈ ગયા, જે શરૂઆતના પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો, આ બધું જે કંઈ લખ્યું છે એ બધા ના જે કવિઓની વાત કરવામાં આવે કે જૂના સમયની અંદર જે કવિઓ હતા તો તેમાં નરસિંહ મહેતા હતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી, આ બધા છે એ જૂના ગુજરાતી સાહિત્યના બધા કવિઓ કે કાવ્ય લેખકો હતા. અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનાર છે એ નર્મદ છે, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, આ બધાએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવેલું છે. આમાંથી ઘણા બધા ગુજરાતી લેખકો છે એમના જુદા જુદા વિષયના લેખ કે કાવ્યો છે એ તમે ગુજરાતી ભાષાની અંદર અત્યારે પણ અભ્યાસક્રમની અંદર ભણતા હશો. એટલે આ બધા કવિઓ છે એ તમારા માટે અજાણ્યા નથી. એમ આ સિવાય સાઉથની, દક્ષિણ ભારતની ભાષાની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતની મુખ્ય ભાષા છે એ દ્રવિડ હતી. અને આ દ્રવિડ ભાષામાંથી 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓનો ઉદ્ભવ થયો. અને આ 4 ભાષાની અંદર જુદું જુદું તમિલ સાહિત્ય, દ્રવિડ સાહિત્ય છે એની રચના થઈ. કારણ કે મૂળ તો દ્રવિડ ભાષા જ છે. દ્રવિડ ભાષામાંથી આ 4 ભાષા ઉદ્ભવી. જેવી રીતે સંસ્કૃત ભાષા છે એમાંથી ગુજરાતી છે, હિન્દી છે, પંજાબી છે, આ બધી એની માતૃભાષા બધાની સંસ્કૃત છે. એવી રીતે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 ભાષાઓ છે એની મૂળ ભાષા તો દ્રવિડ છે. એટલે દ્રવિડ ભાષાની અંદર પણ જુદા જુદા સાહિત્યનો વિકાસ થયો. સૌથી જૂની, તે સમયની સૌથી જૂની તમિલ ભાષા છે. આ 4 ભાષાઓ જે છે તો દ્રવિડમાંથી સૌપ્રથમ કઈ ભાષાનો ઉદ્ભવ થયો? તો સૌપ્રથમ જે ભાષા ઉદ્ભવી એ ભાષા છે તમિલ. તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ, આ 4 ભાષાઓમાંથી સૌપ્રથમ કઈ ભાષા ઉદ્ભવી? તો સૌપ્રથમ તમિલ ભાષા ઉદ્ભવી. એટલે તમિલ ભાષા જેનો ઉદ્ભવ થયો એ ઈસવીસનના જેટલી જૂની છે. એટલે ઈસવીસનની શરૂઆત થઈ અને આજે 2020 વર્ષ થયા તો તમિલ ભાષા છે તે પણ 2000 વર્ષની આસપાસની ભાષા છે. કે આજથી 2000 વર્ષ પહેલા દ્રવિડ ભાષામાંથી તમિલ ભાષાનો ઉદ્ભવ થયેલો હતો. અને જેની અંદર 3 સંગમોની રચના થઈ છે તમિલ ભાષાની અંદર, જેમાં અનેક સંતો અને કવિઓએ રચનાઓ તૈયાર કરેલી છે. સંગમ સાહિત્યની અંદર અનેક વિષયો છે, જેમાં રાજનીતિ છે, યુદ્ધ છે, પ્રેમ પ્રસંગ છે, આ બધા અલગ અલગ વિષયોની અંદર સંગમોની રચના થયેલી છે. પ્રસિદ્ધ ગ્રંથ તે સમયનો એતુથોકઈ, એનો અર્થ, એની અંદર જે માહિતી છે તે 8 કાવ્યોનું સંકલન છે. 8 કાવ્યોનું સંકલન છે તે તમિલ ભાષાની અંદર કયા નામે ઓળખવામાં આવે છે? તો 8 કાવ્યોનું સંકલન જે છે તે તમિલ ભાષાની અંદર એતુથોકઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એતુથોકઈ, પછી તોલ્કાપિયમ. તોલ્કાપિયમ છે શું છે? તો તોલ્કાપિયમ છે તે વ્યાકરણ ગ્રંથ છે. તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ જે તોલ્કાપિયમ તરીકે ઓળખાય છે. અને 10 ગીતો નો સંગ્રહ છે જેને પથ્થુપાતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમિલ ભાષાની અંદર આ પ્રસિદ્ધ 3 ગ્રંથો છે, પંપા, પોન્ના અને રન્ના. આ ત્રણેય આ ગ્રંથ અલગ અલગ ગ્રંથોની રચના કરેલી છે. એટલે પંપા, પોન્ના અને રન્ના, જેને
તમિલ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તમિલ સાહિત્યની ત્રિપુટી તરીકે કોણ ઓળખાય છે? તો પંપા, પોન્ના અને રન્ના, જે આપણા કોર્સની અંદર નથી, એટલે બોર્ડના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછવાનું શક્યતા નથી, પણ તમારી જાણ માટે છે કે તમિલ સાહિત્યની ત્રિપુટી તરીકે કોણ ઓળખાય છે? તો પંપા, પન્ના અને રન્ના, આ ત્રણ છે જેને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય કવિ તિરુવલ્લુવર, જેમણે કુરલ નામનો વિખ્યાત ગ્રંથ લખ્યો છે, ટૂંકા પ્રશ્નની અંદર પૂછવામાં આવે કે કુરલ નામનો ગ્રંથ છે તે કોણે લખ્યો છે? તો તિરુવલ્લુવરે લખ્યો છે. તેની અંદર તિરુવલ્લુવર ગ્રંથ છે તેની અંદર જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. જીવન કઈ રીતે જીવવું તેની માહિતી છે. આ સિવાય શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ, જે પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો ક્યાં છે? તો શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ, આ બંને ગ્રંથો છે તે પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. આ રીતે પ્રાચીન ભારતીય સાહિત્ય છે તેને લગતી માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતે વખતે આપણે પ્રાચીન સાહિત્ય પછી મધ્યકાલીન સાહિત્ય આવે, એટલે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશેની માહિતી છે એ આવતીકાલે આવતા એપિસોડની અંદર જોશું. એની પહેલા અત્યારે તમારે આની અંદરથી 2 પ્રશ્નો છે એ આવતીકાલના હોમવર્કની અંદર તૈયાર કરવાના છે. પહેલો પ્રશ્ન છે, સંસ્કૃત નાટ્યકારો ક્યાં ક્યાં થઈ ગયા ભારતમાં અને તેમણે લખેલા નાટકો છે તેના વિશેની માહિતી આપો. બીજો પ્રશ્ન છે એ ગુજરાતી ભાષા અને તેની અંદર કેવા કેવા પ્રકારના ગ્રંથો લખાયેલા છે અને તે સમયના કવિઓ અને લેખકો વિશેની માહિતી આપવાની છે. ત્રીજો પ્રશ્ન છે એ દ્રવિડ ભાષા સાહિત્ય, અને દ્રવિડ ભાષા સાહિત્યની અંદર જુદી જુદી જે તેમની ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, એમના વિશે વિસ્તૃત માહિતી આપવાની છે. એટલે આ 3 પ્રશ્નો છે તે આવતીકાલે હોમવર્કની અંદર લખવાના છે. હવે પછી મધ્યકાલીન સાહિત્ય વિશે આપણે